વૈરાગ્યનો દિવસ છે. જે દિવસે આજથી 20 વર્ષ પહેલા બરાબર અત્યારના સમયથી 1 કલાક પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીનું ભરત ક્ષેત્રમાંથી મહાપ્રયાણ થયું હતું. એ પુરુષ જેમણે પોતાના જીવનમાં એકલા હાથે તત્વજ્ઞાનને જે રીતે ઉદ્ઘાટિત કર્યું તે ખરેખર આ કાળનું એક મહાન આશ્ચર્ય છે. કારણ કે જે સમયની અંદરમાં સમયસાર શાસ્ત્રની ઉપલબ્ધિ તો હતી, પણ સમયસારના હાર્દનું રહસ્ય કુનકુન આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવનું અંતઃકરણ જ્યારે પ્રાય લોપ થઈ ચૂક્યું હતું, આત્મા કહેવામાં તો આવતો હતો, પણ આત્માને રાગ થતો હોવાને કારણે અશુદ્ધ માનવામાં આવતો હતો. ત્યારે આ પુરુષ એવો જયઘોષ કર્યો કે જે સમયે પરિણામની અંદરમાં રાગ થઈ રહ્યા છે
તે સમયે તે જ પરિણામની અંદરમાં અંશે વિતરાગતા છે. આ ગુરુદેવના એ પ્રવચનો છે કે જ્યારે ગુરુદેવે પરિવર્તન કર્યા પછી શરૂઆતના પ્રવચનો આત્મધર્મની અંદરમાં પહેલા અંકમાં છપાયેલા પ્રવચનોના અંશો છે, જેની અંદરમાં એ વાતનો જયઘોષ કરવામાં આવ્યો કે જ્યારે પરિણામની અંદરમાં રાગ છે, અશુદ્ધતા છે, તે સમયે પરિણામની અંદરમાં અંશે શુદ્ધતા છે. જે વચનો સાંભળીને જગત આખું હલી ચૂક્યું કે સાહેબ આ દ્રષ્ટિકોણ આપ ક્યાંથી લાવ્યા? ગુરુદેવનો પ્રત્યુત્તર એ હતો કે જે પરિણામ દ્રવ્યથી કથનચિત અભિન્ન છે, જે પરિણામ દ્રવ્યથી કથનચિત અભિન્ન છે, તો એ પરિણામ દ્રવ્યના છે. જો એ પરિણામ દ્રવ્યના છે તો એ પરિણામની અંદરમાં જેવું દ્રવ્ય છે એવું પરિણમન હોવું જોઈએ. જો એ પરિણમનની અંદરમાં જેવું દ્રવ્ય છે એવું પરિણમન ન હોય તો એ દ્રવ્યની પર્યાય ન કહેવાય. તો જે સમયે અશુદ્ધતા છે એ સમયે અંશે જો શુદ્ધતા ન હોય તો ભેદ જ્ઞાન થશે કેવી રીતે? જ્ઞાન અને રાગ જુદા છે એનો નિર્ણય જીવ કરશે કેવી રીતે જો બંને પહેલું એક જ પર્યાયની અંદરમાં નહીં હોય? તો આ જે દ્રષ્ટિકોણ પૂજ્ય ગુરુદેવ શ્રી આપ્યો એ એક એવો દ્રષ્ટિકોણ છે જે દ્રષ્ટિકોણે ભરત ક્ષેત્રની અંદરમાં કુંકુમ આચાર્યદેવ અને અમૃતચંદ્ર આચાર્યદેવના હૃદયને મહાવીર પરમાત્માની વાણીને એવી રીતે જીવંત કરી છે કે જે જીવંતતા મહાવીર ભગવાનની ઉપસ્થિતિની અંદરમાં હતી તેવી જીવંતતા એટલે કે એવી નાયક દેવની મહિમા અને ગરિમા જે આ કાળને વિશે પ્રાપ્ત થઈ છે એનું શ્રેય પૂજ્ય ગુરુદેવ શ્રી છે. કારણ કે આત્માને અશુદ્ધ માનવામાં આવતો ત્યારે ગુરુદેવે જય ઘોષ કર્યો કે જે પરિણામની અંદરમાં અશુદ્ધતા છે એ અશુદ્ધતા છે કોની? એ અશુદ્ધતા એટલે કે રાગ જે છે એ રાગ જીવનો નથી, રાગ પૂતગલનો છે, રાગ જળનો છે. જગત જે વાત સાંભળીને હેરાન પરેશાન થઈ ગયું કે સાહેબ આપ રાગને પૂતગલનો કહો છો. જે રાગ જીવની પર્યાયમાં તમે જુઓ છો તો કે છે કે જીવનો સ્વભાવ જ નથી. જો જીવનો સ્વભાવ નથી તો એ રાગ જીવનો થયો કેવી રીતે? કારણ કે જીવની પર્યાયમાં તો એ હોય જે જીવનો સ્વભાવ હોય. કે જીવનો સ્વભાવ જ્ઞાન છે તો એ જીવની પર્યાયમાં જ્ઞાન હોય. જીવનો સ્વભાવ રાગ નથી તો એ જીવની પર્યાયમાં રાગ ન હોય. તો સાહેબ આ રાગ કોનો છે? તો રાગ પૂતગલનો છે. તો સાહેબ ખરેખર પૂતગલનો છે તો કે ખરેખર પૂતગલનો છે. હવે આ જે આખો દ્રષ્ટિકોણ જે એમને આપ્યો એ પુરુષના ઉપકારને, એ પુરુષે આપણા માટે કરેલા બલિદાનને, એ પુરુષે તત્વજ્ઞાનને જે જીવંતતા આ કાળને વિશે આપી છે એનો શ્રેય, એનો મહિમા, એની ગુણગાથા જે શબ્દોની અંદરમાં ગાઈએ, જે ભાવોની અંદરમાં ગાઈએ, જે રીતે પણ ગાઈએ તે રીતે ઓછી છે. કારણ કે જેમણે એવું જાહેર કર્યું કે કેવળ જ્ઞાનની પર્યાય એ વ્યવહાર છે. વ્યવહાર છે એટલું જ નહીં, કેવળ જ્ઞાનની પર્યાયને અદ્રવ્ય અને પરદ્રવ્ય કહ્યું એ કહેવાની તાકાત ક્યાં પુરુષની? કેવળ જ્ઞાનને અદ્રવ્ય અને પરદ્રવ્ય કહેવું જ્યાં રાગને આત્માનો માનવામાં આવતો હોય ત્યાં કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કહેવાની સામર્થ્યતા, જેમ સોગાનીજી કહે છે ને કે એ તો ગુરુદેવની તાકાત, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ દોષરૂપ છે એ કહેવાની તાકાત જે ગુરુદેવ છે. એવી રીતે કેવળ જ્ઞાનની પર્યાયને પરદ્રવ્ય અને અદ્રવ્ય કેવું એ તાકાત જે ગુરુદેવ છે. તો ખરેખર આજના દિવસે અમે પંકજભાઈ વાત કરતા હતા કે જ્યારે ગુરુદેવશ્રીને જેસલોક હોસ્પિટલથી અહીંયા લાવવામાં આવ્યા અને નીચે રાખવામાં આવ્યા, ગુરુદેવને જે અવસ્થામાં બેસાડવામાં આવ્યા, કેમ કે બધું કાર્ય રતનલાલજીએ બધું કર્યું. રતનલાલજીના સુપુત્ર જામુનભાઈ સામે છે
એમણે ખરેખર આજના દિવસને આપણે એમના સમસ્ત જીવનની અંદરમાં બનેલા પ્રસંગો જે છે પ્રત્યક્ષ રૂપે એમના સાનિધ્યની અંદરમાં જોવા મળેલી, જાણવા મળેલી, માણવા મળેલી જે દ્રષ્ટિકોણ જે છે એ જો દ્રષ્ટિકોણનો જો વિચાર કરવામાં આવે તો આપણને ખરેખર સાચા અર્થમાં ગુરુદેવનો મહિમા, ગુરુદેવની ગરિમા ચરમસીમાએ છે. કારણ કે એ મહિમા આજને દિવસે સમજવો એટલે આવશ્યક છે કે ગુરુદેવની ઉપસ્થિતિમાં જેટલો ગુરુદેવનો મહિમા સમજાતો હતો એ ખરેખર ગુરુદેવનો મહિમા નહોતો. એ ગુરુદેવના પુણ્યનો મહિમા હતો, જે પુણ્યની અંદરમાં જગત એમની પાસે ખેંચાતું હતું. એમના પ્રભાવનાનો મહિમા હતો, એમની પ્રતિભાનો મહિમા હતો, જે મહિમાની પાછળ જગત અંજાઈ જતું હતું અને એમની પાછળ દોડતું. ગુરુદેવે જે કંઈ પણ આપણા માટે કર્યું એમના પ્રત્યે આપણી જે વફાદારી હોવી જોઈએ એને આપણે કેટલો ન્યાય આપ્યો છે. જે પુરુષે અનંત કાળના ભાવ ભ્રમણ અને ફેરા મટી જાય, કારણ કે બાબુજીના એ શબ્દો છે કે એને 84 લાખ યોનિઓની ખાક એટલે કે રાખને છાની છે, એમાંથી એને શું મળ્યું છે? અને 84 લાખ યોનિઓના ભવ ફેરા મટી જાય અને સિદ્ધ પદ તરફ એ પ્રયાણ કરવા માંડે, એવા સિદ્ધાંતોની, એવા ન્યાયોની વર્ષા જે પુરુષે વરસાવી, એમણે પોતાનું બલિદાન જે રીતે આપ્યું, એના બદલાની અંદરમાં આજ ગુરુદેવ પ્રત્યેની આપણી ભક્તિ, ગુરુદેવ પ્રત્યેની આપણી વફાદારી તત્વજ્ઞાનથી કેટલી સુરક્ષિત છે. આજે ગુરુદેવની ઉપસ્થિતિ હોત તો લાખો માણસો દોડતા હોત, અને આજે એમની ગેરહાજરીની અંદરમાં આ પ્રસંગ કેટલા જીવોએ મંદિરમાં જઈને મનાવ્યો, સામૂહિક રીતે ઉજવ્યો, સામૂહિક રીતે ગુરુદેવના વીરને સેંજો જો એનો વિચાર કરીએ તો સમજાઈ જશે. બધા પોતપોતાને પૂછે તો સમજાઈ જશે કે ખરેખર એ પુરુષે જે આપણા પ્રત્યે ન્યાય કર્યો છે એ પુરુષ પ્રત્યે આપણે કેટલો અન્યાય કર્યો છે. કોઈને પૂછવાની જરૂર નથી, એ પોતે પોતાને પૂછે તો સમજાય એવું છે. કારણ કે એ વિષયની અંદરમાં વધારે ઊંડા ના ઉતરતા આપણે એવા પ્રસંગોનો વિચાર કરીએ જે પ્રસંગોમાંથી એ સુસુપ્ત થયેલી એ મુરઝાયેલી ચેતના ફરીને જીવંત થાય, એવા એમના થકી મળેલા જે ઉપકારો જે છે એનું જો ચિંતન કરીએ તો એક પ્રસંગ સર્વપ્રથમ મસ્તિષ્કમાં આવે છે કે જ્યારે 4-5 બાળકો હસતા હસતા ગુરુદેવને કહે છે કે સાહેબ આપના સાચા શિષ્ય કોણ છે? સાહેબ આપ કહો કે ખરેખર આપના શિષ્ય કોણ કહી શકાય? તો ગુરુદેવ હસે છે છોકરાઓના પ્રશ્ન ઉપર કે આ કેવો પ્રશ્ન પૂછે છે, અમારા શિષ્ય કોણ છે? કે અમે તો અમારા જીવનની અંદરમાં એવું કોઈ વિચાર્યું જ નથી, અમે ગુરુ છીએ ને કોઈ અમારા શિષ્ય છે. સૌથી પહેલી વાત તો એ છે. કારણ કે અમે જે સ્વાધ્યાય પણ કરીએ છીએ એ જગતને સમજાવવા માટે, જગત અમારી વાણી સાંભળે એના માટે અમે સ્વાધ્યાય કરતા નથી. અમે જે સ્વાધ્યાય કરીએ છીએ અમારો સ્વ અધિઆય, સ્વ એટલે પોતે, અધિ એટલે જ્ઞાન અને અય એટલે આવવું, પોતાના જ્ઞાન તરફ આવવું થાય એવો સ્વાધ્યાય એટલે કે એવું પોતાનું શ્રદ્ધાન જે છે એને દિન પ્રતિદિન પ્રબળ કરીએ છીએ, પ્રગાઢ કરીએ છીએ. અમે ઉપદેશ આપીએ છીએ અને એને કારણે જગત સમજે છે એવું અમે માનતા નથી. એટલે જેમણે પોતાના જીવનની અંદરમાં અમે ગુરુ છીએ અને આ અમારો શિષ્ય છે એવું કોઈ દિવસ સ્વપ્નની અંદરમાં પણ વિચાર્યું નથી.
એણે હંમેશા એમ વિચાર્યું છે કે હું ભગવાન આત્મા છું અને જગત આખું ભગવાન આત્મા છે. એ દ્રષ્ટિકોણથી જેણે જગત આખાના સમસ્ત જીવોને એકમાત્ર દ્રષ્ટિકોણથી જોયું છે, ભગવાન આત્માના દ્રષ્ટિકોણ. એમ છતાં એ બાળકોના પ્રશ્નોનો જવાબ જ્યારે બાળકોએ જીદ કરી, નહીં સાહેબ આનો જવાબ આપ એમ કરીને વાતને ઉડાડો નહીં, આપ અમારા પ્રશ્નોનો જવાબ આપો કે કોણ છે આપણા સાચા શિષ્ય. પછી ગુરુદેવ એમ કહે છે કે અમે 45 વર્ષ સુધી એક વાત કરી છે કે ભાઈ તું ભગવાન છો, અને તું ભગવાન છો એ વાત સોનગઢના કણે કણની અંદરમાં એ અવાજ, એના કણે કણની અંદરમાં તું ભગવાન છો નો અવાજ દરબાયેલો છે, દબાયેલો છે. જે સોનગઢની પરિધિમાં પગ મૂકે અને એને અંતરંગથી એવું આવે કે હું ભગવાન છું, અને અમે એક જ વાત કરી છે કે તું ભગવાન છો, અને એ જ સોનગઢના કણ કણની અંદરમાં, સોનગઢના અણુ અણુની અંદરમાં અવાજ દબાયેલો છે કે હું ભગવાન છું. એ સોનગઢની પરિધિમાં, સોનગઢની સીમામાં પગ મૂકે અને એને અંદરથી એવું આવે કે હું ભગવાન છું, તો એ અમારો શિષ્ય છે. શિષ્ય પણ કોને કીધું કે જે હું ભગવાન છું એવું જે જોવે છે, એવો જેને વિચાર આવે છે, એ ખરેખર આ માર્ગની અંદરમાં ચાલનાર આત્મા છે. ખરેખર ગુરુદેવના જીવનના પ્રસંગોની જો ચર્ચા કરીએ તો ક્યાંય અંત ન પામી શકાય. આજને દિવસે જેટલી સરળતાથી શુદ્ધ નયની, પરમ પારણામિક ભાવની, પારિણામિક પરમ ભાવ લક્ષણની ચર્ચા આપણે કરીએ છીએ, એ વાત કહેવા માટે ગુરુદેવે કઈ પરિસ્થિતિનો સામનો કર્યો એનો વિચાર પણ જો કરવામાં આવે તો રૂવાળે રૂવાળા, રોમ રોમ ઉભા થઈ જાય કે આ પુરુષે આપણા માટે શું નથી કહ્યું. ખરેખર આ એક દેશ શુદ્ધ નયાશ્રિતની આપણે જે વાત કરીએ છીએ, પારિણામિક પરમ ભાવ લક્ષણની વાત કરીએ છીએ કે પારિણામિક પરમ ભાવ લક્ષણ શું છે, તો કે એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય અભેદ અવિનશ્વર શુદ્ધ, એ લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત નથી થતું. જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષિત થાય છે, વાત પ્રમાણની છે. હવે એ ચર્ચા જેટલી આસાનીથી આપણે કરીએ છીએ, એ ચર્ચા આટલી આસાનીથી જગતને સામે પ્રગટ અને પ્રસિદ્ધ થઈ, તેના માટે ગુરુદેવે કયો પરિશ્રમ કર્યો, કઈ મહેનત કરી. સવારે બાબુજીને લો રોકો તूफान चला रे, पाखंडों का महल ढहाता, लो रोको तूफान चला रे. એ જે ગુરુદેવના પ્રત્યે એમની જે ભક્તિ જે છે, રચના જે છે, એનો ઉપર ચર્ચા કરતા હતા કે એમણે ખરેખર શું થયું એમના જીવનની અંદરમાં. તો કે એમની આજુબાજુમાં જે લોકો હતા સ્થાનકવાસી સંપ્રદાયની અંદરમાં, એમણે કીધું સાહેબ યલો સિંહાસન લો લેકિન રખો લાજમલ. બહુ સુંદર શબ્દો છે. બોલી દુનિયા એટલે ગુરુદેવ જયારે સ્થાનકવાસી સંપ્રદાયની અંદરમાં હતા અને જ્યારે જગતમાં એ વાત બધાને ખબર પડવા માંડી કે હવે ગુરુદેવ પરિવર્તનની વાત કરે છે, ત્યારે એમ કે દુનિયા બોલી, અરે 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 માત પિતા કા ધર્મ ન છોડો. એમની આજુબાજુની જે દુનિયા હતી એમને શું કીધું કે જે માત પિતાનો જે ધર્મ જે છે એ નહીં છોડો. जिसमें तुमने जन्म लिया है उस पथ से अब मुंह मत मोड़ो. જે પથની અંદરમાં, જે ધર્મની અંદરમાં તમે જન્મ લીધો છે, એ પંથ તરફથી તમે મોઢું નહીં મોડો. કારણ કે તમારી સ્થિતિ કેવી છે કે હરી ભરી સી કીર્તિ લતા હૈ, દિગ દિગંત મેં વ્યાપ્ત તુમારી. કેમ કે આજે સાધુ તરીકે તમારી જે કીર્તિ લતા છે આખા દિગ દિગંતની અંદરમાં વ્યાપ્ત થયેલી છે. યહ લો સિંહાસન લો લેકિન રખો લાજ અપમાન. આ ગુરુદેવની ખરેખર વાસ્તવિકપણે સ્થિતિ હતી કે જેમણે બેનશ્રી પાસેથી કે બેન પાસેથી કે
કાંતાબેન વગેરે છે જેમને ગુરુદેવને પ્રત્યક્ષ પરિવર્તનના સમયે જોયા છે, એને ખબર છે ગુરુદેવ કઈ સ્થિતિમાંથી ગુજર્યા. કેવળ જ્ઞાન પ્રદક્ષિણા દે છે ગુરુદેવ. એટલે મને પ્રલોભન આપવામાં કઈ બાકી નથી રહ્યું કે સાહેબ આપની તો ક્રાંતિ એવી છે કે આપને કેવળ જ્ઞાન પ્રદક્ષિણા દે છે. એટલે કોઈ પણ વાત કહેવામાં બાકી ન રાખવામાં આવી ત્યાં સુધી કે સાહેબ આપ સમયસર વાંચો, સ્થાનકવાસી ઉપાશ્રયની અંદરમાં આપ સમયસર વાંચો, અમને કઈ વાંધો નથી, આપ કહો અને અમે સાંભળશું, પણ આપ આ મુપતિ જે છે તે ન છો. તો ગુરુદેવનો જવાબ એ હતો કે મને ખબર છે તમે કોઈ ધર્મના સગા નથી. આ 4 આંગણનું તસુ કાપડ મુપતિ જે છે એના સગા છો. જો ધર્મના સગા હોત તો અમે જે વાત કહીએ છીએ વાતનો તમે સ્વીકાર કર્યો, પણ તમને તો બહારનો ઓપ જોઈએ છે, બહારનો રૂપ જોઈએ છે, અંતરંગ ધર્મ તમારે નથી જોયો. નહીં સાહેબ, પણ આપની પરિસ્થિતિ જ્યાં હજારો ને લાખો માણસો આપને સાંભળવા માટે આવતા હોય, 6 વાગ્યાથી ઉપાશ્રય આખો ઠસાઠસ ભરાઈ જતો હોય, એ બધી પરિસ્થિતિ આપ સમયસર વાંચો ને સાહેબ, અમે સાંભળશું. કે મારા અંતરંગમાં કાંઈક અને બહિરંગમાં કાંઈક એ અમારાથી નહીં. જ્યારે જોયું કે ભક્તિથી, મલાવાથી, શાંતિ, દામથી કોઈ પણ રીતે ગુરુદેવ સાંભળતા નથી, ત્યારે એમને એક ધમકી ઉચ્ચારવામાં આવી. અને ધમકી એવી હતી કે સાહેબ યાદ રાખજો, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ખાવા માટે રોટલાનો टुकड़ो नहीं મળે. पूरे सौराष्ट्र गुजरात के अंदर में आपको खाने के लिए एक रोटी के टुकड़े भी आपको नहीं मिलेंगे, क्योंकि वहां पर न कोई दिगंबर जैन था, न कोई दिगंबर मंदिर था, न कोई दिगंबर श्रावक था. यदि आप दिगंबर धर्म में परिवर्तित हो जाओगे तो आपको खाने के लिए रोटी के टुकड़े भी नहीं मिलेंगे. तो गुरुदेव बैठे थे, खड़े हो गए और यह कहा कि कांजी ने रोटी के टुकड़े के लिए दीक्षा नहीं ली, उनको अपने पुण्य पर भरोसा है कि उसे रोटियां मिल जाएगी, और यदि नहीं भी मिली तो जंगल में जाके अपना कल्याण करेगा. ये कह के वहां से निकल पड़ेगा. और जिस समय सोनगढ़ में आके गुरुदेव बसे तब कितने घर थे पूछ लीजिए. करता गुरुदेवनी वाणी सांभळवा माटे कोई नहोતું. જે હજારો અને લાખો મનુષ્યની મેદની વચ્ચે ગર્જતો સિંહ હોય એની વાત સાંભળવા માટે 2 જણા 3 જણા 5 જણા નહોતા. એની આપણે કલ્પના કરી શકીએ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં એક મંદિર ન હોય, એક દિગંબર જૈન ન હોય, એ શાસ્ત્રો ન હોય, એની વાતો કરનારું કોઈ ન હોય, અને એ સ્થિતિની અંદરમાં એણે એકલા હાથે જે નિર્ણય લીધો. ભાઈ કહેતા એ સિંહ આપણા માટે એકલા હાથે જજુમ્યો, સિંહની જેમ જજુમ્યો એકલા હાથે. એક તરફ આખો સમાજ અને એક તરફ એકલા ગુરુદેવ. ના સ્થાનકવાસી સમાજ ગુરુદેવની પડખે, ના દિગંબર સમાજ ગુરુદેવની પડખે, અને સ્થિતિની અંદરમાં એકલા હાથે સિંહની જેમ. મને કઈ પરિસ્થિતિની અંદરમાં ગુરુદેવના દિવસો પસાર થયા છે એનું જો વૃત્તાંત પણ સાંભળીએ તો એની કલ્પના અહીંયા બેઠા આજને દિવસે જેટલી આસાનીથી દ્રવ્ય પર્યાયની આપણે ચર્ચા કરીએ છીએ એની કલ્પના પણ આપણને સમજમાં ન આવે, માનવામાં ન આવે એવી દુષ્કર પરિસ્થિતિ છે. જ્યાંથી પસાર થાય ત્યાં લોકો ઈટા લઈને ઊભા હોય, જ્યાંથી પસાર થાય ત્યાં લોકો પથ્થરો લઈને ઊભા હોય, જ્યાંથી પસાર થાય ત્યાં લાકડીઓ લઈને ઊભા હોય કે જેવા અહીંથી નીકળે એટલે એમને મારી જ નાખીએ. એ છોડીને બીજી કોઈ ભાવનાઓ નહીં. ત્યાં સુધી કે ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પત્રો નીકળતા અને પત્રોની પહેલી લીટી શરૂ થઈ હોય ગુરુદેવને ગાળો દઈને, અને પત્ર પૂરું થયું હોય ગુરુદેવને ગાળો દઈને. મને પહેલેથી છેલ્લે સુધી માત્ર ગુરુદેવને ગાળો જ આપી હોય અને છોડીને બીજું કાંઈ જ ન કીધું હોય એવા પત્રો નીકળતા, અને પત્રો એ લોકો ખાસ સોંગડાવીને આપી જાય. અને પત્રો સૌથી પહેલા રામજીભાઈના હાથમાં આવે અને વાંચે અને એનું લોહી ઉકળી જાય. જાઉં છું હમણાં કોર્ટમાં કેસ કરવા માટે. બેસી ભાઈ, બધા ભગવાન આવે છે, કોઈની ઉપર દ્વેષ નહીં. આજે ઊંધો પડેલો પણ ભગવાન છે.
આજે એની પર્યાયની ઊંધાઈમાં છે ભાઈ, કાલે એ જ જીવ સબળો થઈ જશે, એ જ જીવ એવો સ્વીકાર કરશે કે હું ભગવાન છું. દ્વેષ ભાવ કોઈના પ્રત્યે. અને એ લોકોએ જોયું છે કે જે કાળા વાવટા લઈને કે લાકડી લઈને ગુરુદેવની સામે ઉભા હોય, હવે ગુરુદેવ જયારે એનાથી પસાર થાય છે, હાથમાંથી લાકડી પડી જાય, પથ્થરો પડી જાય, એને ગુરુદેવના ચરણોની અંદરમાં આવીને મસ્તિષ્ક ઝુકાવી દે કે સાહેબ અમારી ભૂલ થઈ, અમે આપનો અપરાધ આપની વિરાધના કરી શકીએ. મને કઈ પરિસ્થિતિમાંથી ગુરુદેવ પસાર નથી થયો. 2 જણા 3 જણા 4 જણા સાંભળવા વાળા ન હોય, અને એની અંદરમાં પારસનાથ ભગવાનના ફોટોની સામે અમને જાહેર કરવું પડે કે અમે એક દિગંબર જૈન સામાન્ય શ્રાવક છીએ, અમે મુનિ. એ પુરુષનું બલિદાન શું, એ પુરુષનું યોગદાન શું. જ્યારે આજે આખા હિન્દુસ્તાનની અંદરમાં 110 થી વધારે મંદિરોની સ્થાપના એમના હસ્તે થઈ, ચાહે પંચકલાની પ્રતિષ્ઠાથી ચાહે વૈદિક પ્રતિષ્ઠા, કરોડો શાસ્ત્રોનું પ્રકાશન થયું, કરોડો શાસ્ત્રો. ઘર ઘર સમયસારનો સ્વાધ્યાય થવા માંડ્યો. સવારના એક ભાઈનો એક દ્રષ્ટાંત યાદ કરતા હતા કે જૂના જમાનાની અંદરમાં વેદના એક પ્રખર વિદ્વાન હતા, એનું નામ મંડન મિશ્ર. હવે ગામની અંદરમાં જાવ એટલે કોઈને એ પૂછવાની જરૂર નહીં કે મંડન મિશ્રનું ઘર ક્યાં છે. લોકો એમ જવાબ આપે કે જે ઘરની અંદરમાં પોપટ વેદના વાક્ય બોલતો હોય એ મંડન મિશ્રનું ઘર છે. આજને દિવસે સોનગઢ ક્યાં આવ્યું, કાનજી સ્વામીએ શું કહ્યું એ પૂછવાની જરૂર હતી. જ્યાં દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા થતી હોય, જ્યાં શુદ્ધાત્માની ચર્ચા થતી હોય, જ્યાં હું પરમ પારણામિક ભાવ માત્ર છું એની ચર્ચા થતી હોય, એ તત્વજ્ઞાન ગુરુદેવ છે, એ યોગદાન ગુરુદેવ છે. અને એ ગુરુદેવ મળ્યા પછી શું થયું तो कि रे तुम्हारे इस निश्चय से, रे तुम्हारे इस निश्चय से भूतल पर भूचाल मचा दे. ત્યાં નિર્ણય લીધો કે હવે આ સંપ્રદાયને હું છોડું છું. એ નિર્ણયથી ભૂતલ ઉપર, જમીન ઉપર, વિશ્વ ઉપર ભૂચાલ એટલે ભૂકંપ મચી ગયો. પાખંડો કે મહલ ઢહાતા, દોરો કો તૂફાન ચલા. ગુરુદેવ કેવા હતા કે ખરેખર એમની એક શબ્દ છે ઉપર, जिसकी ज्ञान चेतना ने रे चिर निद्रा से ली अंगड़ाई, जिसकी करवट से संशय का चिर सिंहासन डोल चला रहे. जिसकी प्रज्ञा के प्रताप से कर्तवाद को थी हैरान. શેના કારણે? એમના પ્રજ્ઞા, એમના જ્ઞાનના પ્રતાપથી. કર્તાવાદ, હું શરીરનો કરતા, હું રાગનો કરતા, હું કર્મનો કરતા, હું જગતનો કરતા, હું પૈસાનો કરતા, હું કુટુંબને ચલાવનારો, એવું જે આખો જે કર્તાવાદ જે આખો ચાલતો હતો, એમના જ્ઞાનના પ્રતાપથી હેરાન થઈ ગયું કે એમણે અકર્તાવાદને જે રીતે સિદ્ધ કર્યો, અકર્તા આત્માના ત્રિકાળ અકર્તા સ્વભાવને જે રીતે પ્રચલિત કર્યો, પ્રસારિત કર્યો, પ્રતિપાદિત કર્યો, એ ખરેખર એમનું યોગદાન છે. હવે આ જેમ કે દુનિયા જે બોલી એનો ગુરુદેવે ઉત્તર આપ્યો. બાબુજી કે ઉત્તર મિલા. વહાં કીધું બોલી દુનિયા, અહીંયા કે છે ઉત્તર મિલા. ધર્મ શિશુ जननी के अंचल में नहीं पलता. ધર્મરૂપી જે બાળક જે છે એ માતાના આંચલમાં નથી પડતો. और पिता की परंपरा से बंधकर धर्म नहीं चलता. કારણ કે આ માર્ગનું વિધાન એ છે કે તમને માતા પિતાથી દિગંબર ધર્મ પણ મળી ગયો અને માતા પિતા માને છે માટે તમે માનવા માંડ્યા તો તમારા ગ્રહિત મિથ્યાત્વનો નાશ નથી. નિર્ણય તો તમે પોતે કરો કે હા માર્ગ પરમ સત્ય છે, ત્યારે ગ્રહિત મિથ્યાત્વનો નાશ થાય છે.
એટલે આ માર્ગમાં જન્મેલા બાળકનો પણ આ સત્ય માર્ગ છે એવું પોતે નક્કી કરે છે ત્યારે એના ગ્રહિત મિથ્યાત્વનો નાશ થાય છે. ત્યારે ઓલો તો માર્ગ જ આખો વિપરીત હતો. और पिता की परंपरा से बंध कर धर्म नहीं चलता. अरे लोक की सीमाओं को छोड़ धर्म का स्यंदन चलता. ज्ञान चेतना के अंचल में प्यारा धर्म निरंतर पलता. એ ખરેખર એ ધર્મનું પાલન ક્યાં થાય છે કે જ્ઞાન ચેતનાના આંચલમાં એનું પાલન થાય છે. સિંહાસન ક્યાં યેલો સિંહાસન લો એવી જે ગુરુદેવને લાલચ આપવામાં આવી હતી એનો જવાબ આપે છે સિંહાસન ક્યાં ધર્મ देह की ममता तक को छोड़ चला है. દેહની મમતા દેહ પણ મારો નથી. એટલે એમ કે ગુરુદેવ ઉપર જે પ્રહારો જે થયા, જે પરિસ્થિતિનો સામનો થયો એની અંદરમાં એક વાત આ દેહ મારો નથી. સિંહાસનની વાત તો તમે ક્યાં કરો છો? સિંહાસન ક્યાં धर्म देह की ममता तक को छोड़ चला रहे पाखंडों के महल ढहाता लोरो को तूफान चला. આ જે રચના જે છે રચના પણ કેવી રીતે થઈ હતી વિચારવા જેવી છે. જેમ બાબુજીનો પહેલી વખત ગુરુદેવ સાથેનો પરિચય થયો અને 7 દિવસ એ ગુરુદેવની વાણી સાંભળી અને પછી સોનગઢથી નીકળ્યા કોટા જવા માટે, તો ટ્રેનની અંદરમાં એમણે કેવલ રવિ કિરણો છે આપણી જે પૂજા જે છે તે સોનગઢથી કોટા જતા ટ્રેનની અંદરમાં એની રચના કરી છે. જ્યાં જે પ્રત્યેક ઘરની અંદરમાં કેવલ રવિ કિરણો છે એ પૂજા દેવશાસ્ત્ર ગુરુની જે પૂજા જે છે એ કોઈ નિયમિત પૂજા કરનારી એવી કોઈ જ વ્યક્તિ હશે કે જેને આ પૂજાના લીટીએ લીટી મોઢે યાદ નહીં. એવી રીતે બાબુજી એક જગ્યાએથી બીજી જગ્યાએ બસમાં જતા હતા અને બસ ડ્રાઈવર જે છે ખૂબ રફ ડ્રાઇવિંગ કરતો હતો. એટલે તોફાનની જેમ બસ ચલાવતો હતો અને એમને મસ્તિષ્કની અંદરમાં છેલ્લું કે આ જેમ તોફાનની અંદરમાં બસ ચલાવે છે એવી રીતે ગુરુદેવ પણ તો આ કાળનું એક તોફાન છે. કે કેવું તોફાન છે? તો કે પાખંડોના મહલને ધ્વસ્ત કરી નાખનારું આ તોફાન છે. અને એના બસની અંદરમાં આખી રચના રચી છે. આપણે હમણાં જે ચર્ચા કરી, प्राणों का भीषण संकट भी उसका पथ नहीं मोड़ सका. प्राणों का भीषण संकट, એ સંકટ ઓછું નતું, ભીષણ સંકટ હતું. उसका पथ नहीं मोड़ सका रे कोटि कोटि आंसू का वर्षण उसका व्रत नहीं तोड़ सका. કરોડો લોકો એટલે કોટી કોટી આંખમાંથી આંસુ વહેવા માંડ્યા કે સાહેબ આપ નહીં જાઓ, નહીં જાઓ. એ કોટી કોટી આંસુ કા વર્ષણ, એમણે જે વ્રત લીધું કે બસ આ એકમાત્ર દિગંબર જૈન પરમ સત્ય માર્ગ છે એવું એમને લીધેલું વ્રત એ કોટી કોટી આંસુના વર્ષણ પણ તોડી નથી. રે ઉત્તમ હિમાચલ સા બેરોક બળાવા અપને પથ પર. એ કેવા હતા? હિમાચલ જેવા ઉત્તુંગ હતા. નીચું જોનારા એ નહોતા, હિમાચલની જેમ ઊંચું જોનારા. बेरोक बढ़ा हुआ अपने पथ पर जिसने उसके पथ को रोका, जिसने उसके पथ को रोका झुका उसी का मस्तक ऊपर. જેમણે એમના પથને રોક્યો, એમના માર્ગને રોક્યો, એમનું મસ્તક જમીનની અંદરમાં આળોટવા માંડ્યું. પર્વતને भी उसे राह दी. કોણે માર્ગ આપ્યો કે પર્વતને भी उसे राह दी खंड खंड हो वज्र गिरा रे पाखंडों के महल ढहाता लोरो को तूफान चला. પછી ગુરુદેવ એટલે એમ કે આવું બધું જે થયું કારણ શું? તો કે जिसको राह मिली उसको अब चाह रही क्या शेष बताओ. जिसको था मिली उसको परवा रही क्या शेष बताओ. उसने युग की धारा पलटी, वह अध्यात्म क्रांति का सृष्टा, एक दिव्य संदेश विश्व का चेतन केवल ज्ञाता दृष्टि. अरे मुक्ति के सुंदर पथ का करता वह जय घोष चला रे पाखंडों के महल ढहाता लोरो को तूफान चला. એટલે ગુરુદેવના પ્રત્યે જે ભાવનાઓ આની અંદરમાં બાબુજીએ
જે રીતે પ્રદર્શિત કરી છે, જે શબ્દોની અંદરમાં ગુરુદેવને સમગ્ર રૂપની અંદરમાં જીવંત કર્યા છે. એટલે એમ કે આજને દિવસે ખરેખર ભાઈ મને તો એવું લાગે છે કે ગુરુદેવનો ઉપકાર આત્માર્થીએ મુમુક્ષુએ જે રીતે માનવો જોઈએ એ રીતે માનવામાં નથી આવતો. એવું એટલે લાગે છે, એના ઘણા બધા કારણો છે. પેલું કારણ તો એ છે કે પ્રયોજનભૂત તત્વની ચર્ચા નથી. જે કાંઈ પણ ચર્ચાઓ થાય છે એ આગમ સંબંધી જેટલી ચર્ચાઓ છે. આગમની અંદરમાં શું શું સમાય છે? તો કે જે વ્યવહારનું પ્રતિપાદન છે એ આગમમાં સમાય છે. જે પ્રમાણનું પ્રતિપાદન છે એ પણ આગમમાં સમાય છે. એકમાત્ર નિશ્ચય પરમ પારણામિક ભાવનું જે પ્રતિપાદન જે છે એ જ અધ્યાત્મ છે. બાકી સમગ્ર પ્રતિપાદન આગમ, વ્યવહાર, પ્રમાણ અને પ્રયોજનના વિષયની બહાર છે. કારણ કે બે વ્યવસ્થા છે, એક પદાર્થ સિદ્ધિની વ્યવસ્થા, એક પ્રયોજન સિદ્ધિની વ્યવસ્થા. પદાર્થ સિદ્ધિની વ્યવસ્થા છે એ પ્રમાણ છે અને પ્રમાણ છે એ આગમ છે. પ્રયોજન સિદ્ધિની વ્યવસ્થા જે છે એ એકમાત્ર નિશ્ચય છે, એકમાત્ર દ્રષ્ટિનો વિષય છે, એકમાત્ર ધ્યેયનું સ્વરૂપ છે અને એટલું જ અધ્યાત્મ છે. આ પ્રયોજનભૂત વિષય એટલે અધ્યાત્મની ચર્ચા. અને પ્રયોજનભૂત વિષયને છોડીને બાકી કોઈ પણ ચર્ચા થતી હોય તો એ આગમ છે, વ્યવહાર છે, આત્મ કલ્યાણકારી નથી. અને સામાન્યપણે અત્યારે જેટલી ચર્ચાઓ થાય છે એ બધી આગમ પદ્ધતિ એટલે પ્રમાણ ચર્ચાઓ થાય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્માની ચર્ચા થાય છે. માત્ર દ્રવ્ય એટલે કે પરમ પારણામિક ભાવની ચર્ચા થાય. તો જ્યાં સુધી એ અધ્યાત્મની ચર્ચા નહીં થાય ત્યાં સુધી ગુરુદેવ શું છે એ સમજાશે. જેમ પૂજ્યબેન શ્રી અને પૂજ્યબેન હંમેશા કહેતા કે સમ્યક દર્શન પહેલા કોઈ અમને કહે ગુરુદેવ કોણ, તો અમારી પરિભાષા જ એ રહેતી રૂપાળા, સ્વરૂપવાન, ઊંચા, સુંદર, નમણા, પ્રતિભાશાળી, પ્રભાવશાળી. વાણી સાંભળે તો લાખો માણસો એક કસે મટકું પણ આંખ ન મારે એવી રીતે જે ગુરુદેવને સાંભળતા રહે. પછી એ ફરક કે અનુભવ થયો ત્યાર પછી ખબર પડી કે આ અમે જે ચર્ચા કરીએ તો જળ ગુરુદેવની ચર્ચા કરી. એ ગુરુદેવ તો છે જ નહીં. જે નાયક ગુરુદેવ જે છે એ ગુરુદેવને તમે ઓળખતા જ નથી. જયારે અનુભવ થયો ત્યારે ખબર પડી કે નાયક ગુરુદેવ કોણ છે. તો એ આગમની ચર્ચાથી નાયક ગુરુદેવ કોઈ દિવસ નહીં હોય. કારણ કે એની અંદરમાં પદાર્થની સિદ્ધિ થશે, પ્રયોજનની સિદ્ધિ નહીં. અને અનંત કાળની અંદરમાં જીવે અનંત વખત પદાર્થ સિદ્ધિ કરી છે, એક પણ વખત પ્રયોજન સિદ્ધિ નથી. તો આવશ્યકતા છે પ્રયોજન સિદ્ધિ, નહીં કે પદાર્થ સિદ્ધિ. એટલે ચર્ચા પણ પ્રયોજનભૂત હોવી જોઈએ, નહીં કે અપ્રયોજન. આજને દિવસે અપ્રયોજનભૂત ચર્ચા વિશેષ થાય છે અને પ્રયોજનભૂત ચર્ચા પ્રાય નથી થતી. તો આ સર્વપ્રથમ ગુરુદેવના પ્રત્યે ગુરુદેવનો ભયંકર અભિનય છે. કારણ કે આ વાત પ્રમાણની દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ વાત કહેવા માટે ગુરુદેવનો જન્મ નહોતો. એ કહેવા માટે તો આગમ હતું, એ કહેવા માટે તો જીનવાણી હતી. એમણે ભગવાન આત્માને એમાંથી કાઢ્યો છે, એમણે પ્રમાણમાંથી નિશ્ચયને કાઢ્યો છે. એમણે તત્વજ્ઞાનની અંદરમાં એકમાત્ર નાયક ભાવને પ્રસિદ્ધ કર્યો છે. તો એ જો તત્વજ્ઞાનની અંદરમાં એક નાયક ભાવની, એ ભગવાન આત્માની જો ચર્ચા જ જો નહીં રહે તો એ ગુરુદેવ પ્રત્યે
પ્રથમ અને સર્વોત્કૃષ્ટ અભિનય લેવાશે, અને જે અત્યારે થઈ રહ્યું છે. કારણ કે આટલા મત મતાંતર થવાનું કારણ જ એ છે કે એ ચર્ચાઓની અંદરમાંથી અધ્યાત્મ જ્યારે લોપ થાય છે ત્યારે મત મતાંતર ઉભા થાય છે. તમે નાયકદેવની વાત કરો તો કયો મત મતાંતર ઉભો થાય? નિશ્ચયની ચર્ચા. કારણ કે તકલીફ હંમેશા વ્યવહારમાં હોય છે, તકલીફ કોઈ દિવસ નિશ્ચયમાં નથી. અને એની ચર્ચા રહી ગઈ છે વ્યવહારની, ચર્ચા રહી ગઈ છે પ્રમાણની. ચર્ચાની અંદરમાંથી નિશ્ચય લોપ. તો નિશ્ચય લોપ થવાનો અર્થ એ છે કે ચર્ચામાંથી ગુરુદેવ લોપ થઈ ગયા છે. એ ગુરુદેવ પ્રત્યેનો સર્વપ્રથમ અભિનય છે, અને એ અભિનય બંધ થાય અને વિનયની અંદરમાં ફેરવાઈ જાય, એ જવાબદારી આપણી પોતાની છે. આપણે કોઈને સમજાવવાની જરૂરત નથી, કોઈને કહેવાની જરૂરત નથી. આપણે અધ્યાત્મની ચર્ચા, કોઈને ઉપદેશ દેવાની ચર્ચા નથી. આ પોતે સમજીને સમજવાની વાત છે. બસ પોતે અધ્યાત્મની વાત કરે, પોતે ચર્ચા કરે તો અધ્યાત્મની, સત્સંગ કરે તો જે અધ્યાત્મની વાત હોય ને સત્સંગ, આદમની વાત એ નથી, પોતે દૂર ખસી જાય. જ્યાં એકાંતે મારું હિત જળવાય છે ત્યાં હું છું, જ્યાં નથી જળવાતું ત્યાં હું નથી. કોઈને સારું લગાડવા માટે, રૂડું લગાડવા માટે આ પથ અને આ માર્ગ છે. જગતમાં જે રૂડું છે એ મારું છે. જગતને રૂડું લગાડવા માટે કઈ પણ મારું નથી. આ કૃપાળુદેવના શબ્દો છે. હા, જગતને રૂડું લગાડવા માટે કઈ ન કરે એવો પ્રયત્ન પરિભ્રમણ અને પરિભ્રમણ હેતુઓ બધું પ્રત્યક્ષ રહ્યા છે. બરાબર છે, સાવ સાચી વાત. એક ભાવ જો આત્માનું રૂડું થાય અને પ્રેમ વ્યતીત કરવા માટે તે ભાવનું સાધો મળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજો છું અને તેમ કરવામાં મારી પ્રવૃત્તિ છે. બરાબર છે. કેટલી નિરાભિમાનથી, કેટલી સ્પષ્ટ વાત છે. કોને રૂડું કોને લગાડવું, સારું તમારે કોને લગાડવું છે? અનંત કાળથી તમે તમારા આત્માને શું કર્યું છે? એટલે એનો એવો કોઈ પણ પ્રયત્ન ન હોય જેની અંદરમાં પોતાના નાયક દેવની ભાવના. આ વાત એટલે છે કે જે ઘણાને એવો પ્રશ્ન થાય છે કે જે બેનશ્રી એમ કહે છે કે ચેતનને ચેતનામાંથી ઉગેલી ભાવના જો એ ભાવે અને આત્મા દર્શન ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થાય. આ વાત 100% સાચી છે. કારણ કે જ્યારે એને ચેતનમાંથી ભાવના ઉગે અને એ ચેતનની ચેતના રૂપે ન પરિણમે, તે ચેતનમાંથી ઉગેલી ભાવના નથી. એને જો આત્માનો અનુભવ નથી થતો તેનો અર્થ એ છે કે એની ભાવનાની અંદરમાં ચેતનમાંથી ઉગેલી ભાવના. એ ચેતનમાંથી ઉગેલી ભાવના હોય તો એ ફળીભૂત થાય ને થાય, અને નથી થતી તેનું કારણ એ છે કે માત્ર આત્માની વાતો કરે છે, આત્માની ચર્ચા કરે છે, પણ એની અંદરમાં આત્મા નથી. આ છે સર્વપ્રથમ અને સર્વથી મુખ્ય દ્રષ્ટિ, જેને કારણે આપણે ગુરુદેવ પ્રત્યે ન્યાય નથી. આ ખરેખર વાસ્તવિકતા છે. બીજો દ્રષ્ટિકોણ એ છે કે ગુરુદેવ અખંડ હતા. ગુરુદેવે બતાવેલું તત્વ પણ અખંડ છે. હવે જ્યારે અખંડને અખંડતાથી જોવામાં નથી આવતું ત્યારે નથી તત્વ અખંડ રહેતું, નથી ગુરુદેવ અખંડ.
અભેદને અભેદથી જોવામાં ન આવે તો નથી તત્વ અભેદ રહેતું, નથી એ તત્વને બતાવનારા ગુરુદેવ અભેદ રહે. જ્યારે તત્વને ભેદથી જોયું તો ગુરુદેવમાં ભેદ થયો. તો આ બીજો દ્રષ્ટિકોણ છે ગુરુદેવને શા માટે ન્યાય. અને ત્રીજો દ્રષ્ટિકોણ એ છે કે આજે ગુરુદેવના કોઈ પણ દિવસનો પ્રસંગ હોય, ચાહે ગુરુદેવના જન્મ દિવસનો પ્રસંગ હોય, ચાહે ગુરુદેવના સમાધિ દિવસનો પ્રસંગ હોય, ચાહે ગુરુદેવના પરિવર્તનના દિવસનો પ્રસંગ હોય, ચાહે ગુરુદેવના સમ્યક દર્શનના દિવસનો પ્રસંગ હોય, એ દિવસોની અંદરમાં આત્માર્થીઓનું જીવન પ્રમાણિકતાપૂર્વક માત્ર એમણે આપેલા સિદ્ધાંતો, ન્યાયો, અધ્યાત્મ સુધી મર્યાદિત ન રહે, પણ એમના પ્રત્યેની ભક્તિમાં, એમના પ્રત્યેની અર્પણતામાં, એમના પ્રત્યેની સમર્પણતામાં સંપૂર્ણપણે સમર્પિત રહે એવો ઈમાનદારીપૂર્વકનો પ્રયત્ન થયો. જો એ આપણા માટે મહાવિદ્યથી ભરત ક્ષેત્રમાં આવી શકે તો આપણે જ્યાં હોય ત્યાંથી મંદિર જેટલું દૂર હોય ત્યાં સુધી આપણે ન જઈ શકીએ. જ્યાં ગુરુદેવનું પ્રતીક, ગુરુદેવે જે મોક્ષ માર્ગને પ્રકાશિત કર્યો તે મોક્ષ માર્ગના દાતાર તીર્થંકર પરમાત્માની પ્રતિમાજી બિરાજમાન હોય ત્યાં સુધી આપણે ન જઈ શકીએ. એ સમૂહની અંદરમાં આપણે સંમિલિત થઈને એ ગુરુદેવના પ્રત્યે આપણો શ્રદ્ધાંજલિનો ભાવ ન સમર્પિત કરી શકીએ ત્યારે આપણને ડિસ્ટન્સ દેખાય છે કે મારે 10 કિલોમીટર જવાનું. અરે જો લાખો કિલોમીટર અધ્યાત્મ દેશમાંથી, મહાવિદ્ય ક્ષેત્રમાંથી લાખો કિલોમીટર નહીં, જે અભેદ્ય ક્ષેત્ર છે એટલે જ્યાંથી સીધે સીધું તો આવી જ નથી શકાતું, એ ક્ષેત્રની અંદરમાં પોતાનું સમગ્ર સ્વભાયમાનપણું છોડીને અસભ્ય, નિકમ્મા ગરીબ ભારત દેશની અંદરમાં જો આવી શકતા હોય તો તને 10 કિલોમીટર જતા તકલીફ થઈ છે. તું કલાકો દેખાડે છે, કલાકો ગણાવે છે, તારું કામ દેખાડે છે. આગ લગાડી દે કામની અંદર, શું પડ્યું છે? એટલી ભક્તિ નથી તારી પાસે, એટલો ગુરુ પ્રત્યેનો તારો વિનય નથી, એટલી ગુરુ પ્રત્યેની તારી સમર્પણતા નથી. ગુરુદેવ હતા ત્યારે તો ભાઈ તું 4 વાગે જ્યાં ગુરુદેવ હોય, જન્મ દિવસ હોય તો 4 વાગ્યાની અંદરમાં જઈને પેલો બેસી જતો, પેલા ગુરુદેવના દર્શન. કારણ કે ગુરુદેવના વીરાની અંદરમાં સમૂહપણે આખો એક મુમુક્ષુ સમુદાય એકત્રિત થાય અને ગુરુદેવને યાદ કરવાના પ્રસંગની અંદરમાં તને સમય નથી. આ તારી ગુરુદેવ પ્રત્યેની ભક્તિ, આ ગુરુદેવ પ્રત્યેની તારી શ્રદ્ધાંજલિ છે. 5 જણા, 10 જણા, 15 જણા, 25 જણા મળીને પ્રસંગ ઉજવતા હોય જ્યાં 50,000 માણસ ભેગા થઈ શકતા, તો એ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ છે. આ ફરીને ગુરુદેવ પ્રત્યેનો અન્યાય છે મુમુક્ષુ સમાજ. ભાઈ જે પુરુષને તમે એમ કહો છો કે એને અમારા માટે આખું જીવન વ્યતીત કર્યું, એના માટે તમે કલાકો વ્યતીત નથી કરી શકતા. એમણે તમારા માટે કરેલું જીવન, એમણે તમારા માટે કરેલું વ્યતીત કરેલું જીવન એ તમને ફળદાયી શા માટે, શું કામ થાય? ન જ થવું જોઈએ. જો તમારા માટે એમનું મહત્વ ભાષાની અંદરમાં હોય અને ભાવનાઓની અંદરમાં ન હોય, તો તમારે ભાષાઓમાં આત્મા રહેશે, ભાવનાઓમાં આત્મા નહીં આવે. અને આત્મા ભાવનામાં વસે છે, ભાષામાં નથી. અત્યારે આત્માથી કેવાતા મનુષ્ય સમાજે આત્માને ભાષામાં વસાયો છે, ભાવનામાં નથી. ભાઈ આ દોષોને જ્યાં સુધી ઠીક કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુરુદેવ નહીં સમજાય.
એ પરમ પારણાની ભાવની ચર્ચા પણ કરી લેશે. તો નવમી ગ્રવેક સુધી એમનેમ નથી જતું. નવમી ગ્રવેક સુધી જાય છે તો એમનેમ નથી જતું. એવી પારંગતતા પણ કેળવી લે તો એની અંદરમાં પણ કાંઈ નવાય નહીં. ભાઈ, આ માર્ગ બેઈમાનીથી ઉપર આવવાનો માર્ગ છે, પ્રમાણિકતાથી પ્રવર્તવાનો માર્ગ છે. અને એણે હંમેશા પોતાની સાથે બેઈમાની કરી છે. હવે બાકી હતું તો એણે ગુરુની સાથે બેઈમાની ચાલી. ક્યાં મળશે આ માર્ગ? ક્યાં મળશે આ તત્વજ્ઞાન? અને જગતના બધા કારણો આગળ દેખાય છે. આ કારણ, પેલું કારણ, ઓલું કારણ. તને ગુરુ ક્યાંય આગળ નથી દેખાતા. ગુરુ માટેનું તને તારું જીવનની તને ગુરુએ તારા માટેનું જે બલિદાન આપ્યું એ બલિદાનની કોઈ કિંમત તને નથી સમજાતી. તને તારી એટલી જવાબદારી નથી સમજાતી. તારા દીકરા પ્રત્યેની, તારા દીકરી પ્રત્યેની, તારી પત્ની પ્રત્યેની તને જવાબદારી સમજાય છે, પણ તું ભૂલે છે કે તારા એક ભાવના સાથે છે. અને તું ભૂલે છે કે તારા અનંત ભાવને ટાળે અને સાજી અનંત સુધી મોક્ષમાં જેની સાથે સાથ રહે એવા ગુરુ છે, એવા આ યુગ પુરુષ છે, એવા ક્રાંતિના દ્રષ્ટા છે, એવા ક્રાંતિના સ્રષ્ટા છે. એ પુરુષના જીવન પ્રત્યે તારી આટલી બધી ઉદાસીનતા, આટલો બધો તારો વૈરાગ કેમ? કારણ કે વૈરાગનો દિવસ છે ને, એટલે વૈરાગ તો આવવો જોઈએ જગતમાંથી, નહીં તો ગુરુના પ્રત્યે વૈરાગ આવવો જોઈએ. ભાઈ બસ કરજો, બસ કરજો. હેરાન થઈ ગયું છે. ગુરુની કઈ કિંમત નથી સમજાતી. શું ફાળો છે તારા જીવનમાં, એનું મૂલ્યાંકન તને નથી સમજાતું. અને એટલી જો તારામાં ગુરુ પ્રત્યેની સમર્પણતા નથી તો આત્મગુરુ તારો જાગ્રત થઈ જાય અને તને આત્મા સમજાઈ જાય. ન ભૂતો ન ભૂલી શકે એ વાત તો ભાઈ તું સારી રીતે સમજે. કારણ કે આ માર્ગની અંદરમાં તારા અંતરંગમાં કાંઈક હોય અને બહિરંગમાં કાંઈક હોય અને તને આત્મા મળી જાય. ગુરુ પ્રત્યેની ભક્તિ તારી ન હોય અને અંતરંગ ગુરુ પ્રત્યે ભક્તિ આવી જાય. આ ગુરુ પ્રત્યે તારી અર્પણતા ન હોય ને અંતરંગ ગુરુ પ્રત્યે તારી સમર્પણતા આવી જાય. નહીં બને કોઈ દિવસ. ગુરુદેવ એટલે શું? થોડુંક સમજે, થોડુંક વિચાર. ખરેખર એમના ભાઈ જીવનના ઉપકારોનો જો વિચાર પણ કરે ને તો એના રોમ રોમ પુલકિત થઈ ગયા. શું કર્યું છે આપણે? જોઈએ આપણે ઘણી વખત ઘણું બધું કહેવાનું મન થાય છે અને ઘણી વખત એમ થાય છે આ કહીને પણ શું કર્યું છે, શું કામ કહેવાનું. ગુરુદેવના જીવનની એક પ્રથા રહી હતી કે સત્યનું પ્રકાશન કરવું. કોઈને ખોટું લાગે, દુઃખ થાય એવી વાત ના કરે. આજે નહીં તો કાલે, અને જયારે સાચું સમજાશે ત્યારે ખોટું જે છે એ છોડી દેશે. પણ ગુરુદેવ પ્રત્યે થઈ રહેલો અન્યાય જયારે બરદાસ્ત નથી થતો, સહન નથી થતો, ત્યારે ઘણા ભારી હૃદયે આ બધી વાતો કહેવાય છે જે ખરેખર કેવી ન જોઈએ. ગુરુદેવ કેવા હતા તો કે છે વિતરાગ મૂર્તિ, ચૈતન્ય પ્રતિમા. વિતરાગની મૂર્તિ હતા, ચૈતન્ય પ્રતિમા. સત સત વંદન તુજ, તુજ અંતરની મીઠી વાતો વહાલી લાગે મુજને.
ગુરુજી વાણી તારી રે અમોને મોક્ષ દેનારી છે. સમ્યક ભાવના મીઠા ઝરણા, સમ્યક ભાવના મીઠા ઝરણા તુજ મુખેથી વહેતા, એ મીઠી ગંગાને ઝીલવા જીવો અહીં મત મથતા. ગુરુજી વાણી તારી રે અમોને મોક્ષ દેનારી છે. गुरुजी को भगवान कहे मुझने, ए उपकार से भूलो मांगू भव भव तारू शरण, शिवपद नो साचो साथ. गुरुजी वाणी तारी अमोने मोक्ष दे. जे पुरुषे મને ભગવાન કહીને બોલાવ્યો, એ ઉપકાર હું કઈ રીતે ભૂલું? કઈ રીતે એનો ઉપકાર હું ભૂલીશ? કયા શબ્દોમાં એનો ઉપકાર હું વર્ણવીશ? ભાવના તો બસ એવી ભાવીએ કે તારું મંડળ બાલ મંડળા, તારા સમો શરણમાં સોહે. ઓમ ધ્વનિ પ્રભુ તારો સુણીને જટ જટ મોક્ષ પદ પામશું. ગુરુજી વાણી તારી મોક્ષ. ખરેખર ભાવનાઓ તેવી છે કે આ જેટલું મુમુક્ષુ સમાજ છે બધા તારા સમો શરણની અંદરમાં આવે, તારી ઓમ ધ્વનિ સાંભળે અને તારી પહેલા મોક્ષમાં જઈને તારું સ્વાગત કરે, એ ખરેખર તારા સાચા અર્થમાં સાચા શિષ્યો છે. કાંતાબાની એક વિશેષતા છે, એ બધાને એક જવાબદારી સોંપે કે ભાઈ તમારે એક મારું કામ કરવાનું છે. શું કામ? તો કે કામ એ કરવાનું છે કે જો ગુરુદેવે છે ને આપણી ઉપર ખૂબ ઉપકાર કર્યા છે, એટલા ઉપકાર કર્યા છે કે જે ઉપકારને માટે કહેવા માટે કોઈ ભાષા નથી, કોઈ શબ્દ નથી, કોઈ વાણી નથી. તો ગુરુદેવનું સ્વાગત કરવું અને ધામધૂમથી કરવું છે. કારણ કે ગુરુદેવનું જે ગુરુદેવ તમારા આંગણે આવે અને તમે એનું સ્વાગત કરો તો કેવું હોવું જોઈએ? એમ લાગવું જોઈએ કે ગુરુદેવ આવી ગયા છે. તો તમારે બધાએ ખૂબ ધામધૂમથી, કે અમે પણ એમાં ભળી જશું, ક્યાં તમારે બધાએ ખૂબ ધામધૂમથી ગુરુદેવનું સ્વાગત કરવાનું. પણ ક્યાં? મોક્ષ. એટલે બધા મોક્ષપુરીમાં જવાનું ગુરુદેવની પહેલા, અને પછી તો તીર્થંકર પુરુષ છે ને, એને તો લાખો કરોડો અસંખ્યને મોક્ષમાં મોકલવા હોય, એટલે એ તો લાંબો સમય તીર્થંકર પણ રહીને ઓમ ધ્વનિ છોડ્યા કરે અને જગતનું કલ્યાણ કર્યા કરે. આપણે તો એક વાણી સાંભળવાની, અંદરમાં ચાલ્યા જવાનું, મોક્ષમાં પહોંચી જવાનું, અને ગુરુદેવ જ્યારે એ સિદ્ધપુરીમાં આવે ત્યારે એમનું સ્વાગત કરવાનું, એ તમારી જવાબદારી છે. તો ખરેખર આવી જવાબદારી આત્માર્થીએ સ્વીકારવી કે સાહેબ હું તારો શિષ્ય ખરો, પણ કેવો? તો તારું સ્વાગત કરું, તારી પાછળ પાછળ નહીં, તારી આગળ આગળ. તો એવું ગુરુદેવની વાણીની અંદરમાં એક તાકાત હતી, અને એ વાણી એટલી હદે સ્પષ્ટ હતી કે જેમાં નાયક દેવ જેમ છે તેમ અત્યંત સ્પષ્ટપણે પ્રજ્વલિત થાય, જેમ છે તેમ સ્પષ્ટપણે સમજાઈ જાય એવી એમની અત્યંત સ્પષ્ટ વાણી. નાના સૌ બાળકો, એટલે ગુરુદેવના જેટલા સંતાનો હતા એ તો બધા નાના જ છે બધા. તો એનો પણ એક બહુ સુંદર ભાવ છે કે નાના નાના બાળ મળીશું, ગીત આતમના ગાશું. કે સાહેબ અમે બધા તારા બાળકો, અમે ગીત ગાશું. કોના? તારા નહીં ગાઈ, ગીત આતમના ગાશું. શા માટે? તો કે આત્મ જ્ઞાની સુકાની મળ્યા, અમને સુકાની મળ્યા છે. કેવા? આત્મ જ્ઞાની. આત્મ જ્ઞાની સુકાની મળ્યા કહાન ગુરુજી અમને, અનંત ભાવના બંધન ટળ્યા, મુક્તિની ભેરી વાગે. અનંત ભાવના બંધન ટળ્યા, મુક્તિની ભેરી વાગે. સેવા કરશું, ચરણોમાં રહેશું, ભક્તિ ગુરુની કરશું, ગીત આતમના ગાશું. હવે અમારી પરિસ્થિતિ કેવી છે? તો કે ડગલે પગલે રાગના બંધન, ડગલે પગલે રાગના બંધન આત્મ ભાવને રોકે. આત્મ ભાવને કોણ રોકે છે? ડગલે પગલે રાગના બંધન. તો હવે ગુરુદેવ આગળ આશીષ માંગે છે. ગુરુદેવ આપો આશીષ અમને,
શક્તિ સ્વભાવમાં લાગે. હે ગુરુદેવ, અમને એવા આશીષ આપો કે જેનાથી અમારી જે શક્તિ જે છે, જે અત્યારે રાગના બંધન તરફ રોકાયેલી છે, તે શક્તિ સ્વભાવમાં લાગે. પરભાવોમાં જાતા ધ્યાનને સ્વભાવમાં સ્થિર કરશું. ગીત આત્મના કરશું. મુક્તિપુરીના પથિક એવા ગુરુજીની વાણી સુનશું. સ્વાધ્યાય મનન કરતા કરતા આત્મ અનુભવ કરશું. આનંદ લેશું. ગુરુ સમ સૌ બની જાશું. ગીત આત્મના ગાશું. નાના નાના બાળ મળીશું. ગીત આત્મના ગાશું. નાના નાના મુનિ, નાની અમારી ટોળી દેખો. નાના મુનિ થશે. અમે આ ટોળી છીએ ને પ્રભુ. અમે તારી આ નાના નાના બાળકોની જે ટોળી જે છે એ બધા નાના મુનિ થશું. આત્મ સ્વભાવમાં લીન રહેતા સિદ્ધ પદને વરસું. ગીત આત્મના વરસું. ખરેખર આ ભાવનાઓથી આપણું જીવન રંગાયેલું હોવું જોઈએ. કારણ કે આ પુરુષને મળતા અંતરધામથી એવા ભાવ ઉછળવા જોઈએ કે જે ધામથી ભાવ ઉછળતા એ પર્યાય આપોઆપ આત્માની ધૂન ગાતી, એ આત્માને સમર્પિત કરતી એ માળને ગૂંથવા માંડે. એવો એનો અંદરના ચૈતન્ય ધામમાંથી એનો ભાવ ઉછળવો છે. એવી અંતરધામથી ભાવ ઉછળે ને પર્યાય ગૂંથે માળ રહે. આત્મ તારી લગ્ની લાગી. મધ્ય બિંદુએથી અસ્થિ આવે. અસ્થિ આવી જોઈએ ક્યાંથી? મધ્ય બિંદુએથી અસ્થિ આવે ને જગાવે સ્વભાવ ભાવને. આત્મ તારી જ્ઞાયક ભાવે સ્થિર થઈને જાણું અનંત ગુણ ધામ રહે. અનંત ગુણ ધામને જાણવાનું છે, પણ કેવી રીતે? જ્ઞાયક ભાવે સ્થિર થઈ. અનંત ગુણને જાણતા અનંત ગુણ નથી જણાતા. નાયક ભાવે સ્થિર થઈને જાણું અનંત ગુણ ધામ. અનંત ગુણના ધામને હું જાણું, પણ કેવી રીતે? નાયક ભાવે સ્થિર. બધામાં ભેદ છે. ખરેખર તો ભાઈ એને એવું છે ને કે એને વિતરાગીનું ધ્યાન ધરવું જોઈએ. વિતરાગી છે, ભગવાન આત્મા વિતરાગી છે, વિતરાગની મૂર્તિ છે. એનું ધ્યાન ધરે ને તો પ્રગટે કેવળ જ્ઞાન. એનું વિધાન જ એવું છે. એ કેવળ જ્ઞાનને પ્રગટાવતા રાગ પ્રગટે, અને કેવળ જ્ઞાનની મૂર્તિ હું છું એવા ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટે. પ્રશ્ન એ છે કે તારે શું જોઈએ છે તું નક્કી કર. ગુરુદેવના અનુસંધાનમાં, ગુરુદેવે આપેલા તત્વજ્ઞાનના અનુસંધાનમાં ઘણી બધી ભક્તિઓ છે. ખરેખર જીવને એવું લાગવું જોઈએ કે ગુરુદેવની સાર્થકતા, ગુરુદેવ આપણને મળ્યા એની સાર્થકતા તત્વજ્ઞાનથી છે. અને તત્વજ્ઞાન જે રીતે પ્રકાશિત થયું છે એ છાતી ઠોકીને કહી શકાય કે અનંત તીર્થંકરોની સભાની અંદરમાં તત્વજ્ઞાન જેટલું ચોખ્ખું ન થાય એટલું ગુરુદેવની વાણીમાં તત્વજ્ઞાન ચોખ્ખું થયું છે. કારણ કે જે તીર્થંકર ભગવાનની વાણી હોય એની અંદરમાં ચારે અનુયોગની ચર્ચાઓ આવે, અને એ ચારે અનુયોગની જયારે ચર્ચા આવે ત્યારે જીવ પોતાનો પક્ષ લઈને જ એમાંથી બહાર નીકળે. જ્યારે અહીંયા તો એક નાયક ભાવ ને ભગવાન આત્મા, એક નાયક ભાવ ને ભગવાન આત્મા, તું કઈ પણ લઈને જઈશ તો ભગવાન આત્માનો પક્ષ લઈને જ તું બહાર જઈશ. બીજું કઈ લઈને તું જઈ નહીં શકે. તારી ઈચ્છા હશે તો પણ તું બીજું કઈ લઈને નહીં જઈ શકે. જો તમે કોઈ પણ વિરોધીને પણ સાંભળો ગુરુદેવના સંબંધી, એ હસતા પુરુષ, એ નિખાલસ પુરુષ, એ સરળ પુરુષ, એ ભગવાન આત્મા છું, તું ભગવાન છું એમ કહેનારા પુરુષ, એવી જ ગુરુદેવની ઓળખાણ.
કારણ કે ભાઈ કેટલા જીવો બોમ્બેની અંદરમાં મેં એવા જોયા છે કે જેમણે 15 દિવસ ગુરુદેવ રહ્યા હોય અને એ વૈષ્ણવ હોય, જૈન ધર્મના સિદ્ધાંતો શું છે એની એને ખબર ન હોય, અને એ સવાર બપોર સાંજ 3 ટાઈમ 2 ટાઈમ ગુરુદેવના પ્રવચન, 1 ટાઈમ ગુરુદેવની ચર્ચામાં ઉપસ્થિત રહે, માત્ર એમનું મુખડું જોવા મળે, એમનો પ્રભાવ જોવા મળે. એ શું કે છે એ અમને કઈ ખબર નથી પડતી, પણ બસ એમનું મુખારવિંદ જોઈએ છીએ અને અમારું હૃદય પુલકિત થઈ જાય છે. અને એવા ભાઈ મેં પ્રત્યક્ષ જોયેલી વ્યક્તિઓ છે. પ્રવચનમાં આવતા રોજ મેદાનમાં ખટકોપરની અંદરમાં મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, એમાં નથી જતો કે બસ 2 ટાઈમ એમનું મુખડું જોવું છે ને ટનથી જાય. જો અન્ય ધર્મીઓની આ સ્થિતિ હોય તો આ માર્ગમાં આ ધર્મ જેને કારણે મળ્યો છે એના પથે ચાલનારા, એની પગદંડીએ ચાલનારા, એના કદમ કદમ ઉપર ચાલનારા આત્માર્થીઓની શું સ્થિતિ હોવી જોઈએ? એનો વિચાર શાંતિથી, ધીરજપૂર્વક, એકાંતમાં, ઈમાનદારીપૂર્વક પોતાના આત્માને પૂછવા જોઈએ. કારણ કે ભાઈ એટલું તો એને વિવેકી થવું જોઈએ કે એની અંદરમાં એ પૂછે કે ભાઈ મારે શું મારા જીવનની અંદરમાં હોવું જોઈએ? ગુરુદેવ મારા જીવનની અંદરમાં કેવા હોવા જોઈએ, કેવી રીતે હોવા જોઈએ, કઈ વિધિએ હોવા જોઈએ? તો જ ખરેખર સાચા અર્થમાં ગુરુદેવ જીવંત થશે. જીવંત છે અને જીવંત રહેશે, પણ તારા જીવનમાં ક્યારે થશે એટલો પ્રશ્ન છે. એ તો જીવન છે ને જીવંત રહેશે, તારા જીવનમાં ક્યારે થશે એટલો જ પ્રશ્ન છે. અને એના માટે ગુરુદેવ પ્રત્યેની તારી ભક્તિ, તારી અર્પણતા, તારી સમર્પણતા, તારી સર્વ સમર્પણતા અત્યંત પ્રમાણિક. એ ભક્તિની અંદરમાં જેમ ગુરુદેવના તત્વજ્ઞાનની અંદરમાં નિષ્ફળતાનો કરુણા સાગર હતો, કરુણાનો સાગર હતો, પણ કેવો હતો? નિષ્ફળ હતો. એમ તારી ગુરુદેવ પ્રત્યેની નિષ્ફળ ભક્તિ, એ ભક્તિની અંદરમાં કોઈ અપેક્ષા ન હોવી જોઈએ, નિરપેક્ષ ભક્તિ. કે હે ગુરુદેવ, તે મારો નાયક ગુરુદેવ બતાવ્યો છે માટે હું તારી ભક્તિ કરું છું, તે મારો નાયક ગુરુદેવ બતાવ્યો છે માટે હું તારા ગુણગાન કરું છું. એવી નિષ્ફળતા આત્માર્થીઓના જીવનની અંદરમાં હોવી જોઈએ. તો ખરેખર સાચા અર્થમાં ગુરુદેવ આપણને મળ્યા એની સાર્થકતા હોય. જો ભાઈ આ સાર્થકતા તો થવાની જ છે, અને એ એટલી હદે થવાની છે કે 18,500 વર્ષ સુધી આ માર્ગની અંદરમાં જેને અનુભવ થશે એને સર્વપ્રથમ કારણ હશે કુંકુનાચાર્યદેવ, દ્વિતીય કારણ હશે અમૃતચંદ્ર આચાર્યદેવ, તૃતીય કારણ હશે ગુરુદેવ, અને ચતુર્થ કારણ હશે. કારણ કે તત્વજ્ઞાન આ 4 પુરુષોએ જે રીતે સ્પષ્ટ કર્યું છે એ 18,000 વર્ષની અંદરમાં થયું, અને 18,500 વર્ષની અંદરમાં સ્પષ્ટીકરણ થશે તો આ 4 પુરુષોના આધારે થશે. કોઈ માનો તો આમ વાત છે, કોઈ ન માનો તો આમ વાત છે. કારણ કે અમૃતચંદ્ર આચાર્ય ભગવાનને તમારે એના પંથે ચાલવું જ પડે, કુંકુનાચાર્યદેવને સમજો. અમૃતચંદ્ર આચાર્યદેવની ટીકા ન હોત તો કુંકુનાચાર્યદેવની ગાથાને પણ સમજવાનું હતું. અને ગુરુદેવના હૃદયને જો ભાઈ ન હોત તો ગુરુદેવના હૃદયને કોણ સમજવાનું? એમણે જે વિષય ગુરુદેવના 45 વર્ષના જીવનની અંદરમાં મૂળભૂત વિષયોને જે રીતે પ્રકાશિત કર્યા, આ પ્રવચન રત્નો ભાગ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ધ્યેયપૂર્વક નહીં, એ બધા વિષયોને આપણે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે ભાઈનું આખું ને આખું ભજન એની ઉપર હતું. એનું કારણ શું હતું? તો જેમ કે ગુરુદેવ શું હતા
કે જો ભાઈ ન હોત તો ગુરુદેવ પણ ન શકે. ભાઈ એ 320મી ગાથા જગતની અંદરમાં પ્રકાશિત થઈ છે ગુરુદેવના પ્રવચનોના માધ્યમથી, તો એનું કારણ ભાઈ છે. ભાઈ એને સમજાવવું જોઈએ કે આ પુરુષોએ આપણા માટે શું નથી કર્યું. કારણ કે જયારે એક પારસમણી આવે અને પારસમણી એમ કહે કે જે મને અડશે તે પારસ થઈ જશે, તો જે એને અડવા જાય છે એને ખબર હોવી જોઈએ કે અમારે કેવી રીતે અડવું હોય પારસ થવા માટે. ગુરુદેવે રાજકોટમાં જઈને કીધું કે આપણે કાલથી કયો વિષય લેશું? વિષય 320મી ગાથા લ્યો. 320મી ગાથા સાહેબ જયસેનાચાર્ય દેવની ટીકાવાળી 320મી ગાથા લ્યો. અને ગુરુદેવનો હર્ષ જોવો ક્યાંય સમાય નહીં. ક્યાંય 320મી ગાથા જયસેનાચાર્ય દેવની માંગણી તો લાલભાઈની જ માંગણી હોય ને. અને એમ કરીને ગુરુદેવે જે 320મી ગાથા જે લીધી છે એ આપણી સામે છે. આજીવન જો કાંઈ પણ સ્વાધ્યાય કરવા યોગ્ય હોય આત્માથી, નથી સાધકની ચર્ચા, નથી ઘોર અજ્ઞાની રહેવું એની ચર્ચા. સાધકને શું કરવું એ સાધકનો પોતાનો વ્યક્તિગત વિષય છે, એને ઉપદેશની જરૂર નથી, કારણ કે સ્વયં જ્ઞાની છે. અજ્ઞાનીને એટલે ઉપદેશની જરૂર નથી કે પોતાની રીતે અજ્ઞાન ભાવે જ પ્રવર્તવાનો છે, એ કોઈનું સાંભળવાનું. પણ જે આત્માર્થી છે, જે મુમુક્ષુ છે, એના જીવનની અંદરમાં 320મી ગાથામાં ગુરુદેવના જે પ્રવચનો છે એનો સ્વાદ, અને એમાંથી બહાર નીકળે તો દ્રવ્ય દ્રષ્ટિ ત્રીજા ભાગનો સ્વાદ, જેની અંદરમાં એક પરમ પારણામિક ભાવ છોડીને બીજું કાંઈ ખૂટવામાં નથી આવતું. બસ એટલો સ્વાધ્યાય. કારણ કે આ માર્ગ જ્યાં સુધી પ્રયોજનની સિદ્ધિ ન થાય ત્યાં સુધી એને માર્ગ મળ્યો તો શું, અને માર્ગ ન મળ્યો તો શું? તો માર્ગ મળ્યો એની સિદ્ધિ એમાં છે જેમાં એને આત્મજ્ઞાન જેવું છે તેવું પરિણામની અંદરમાં પરિણામ. ભલે એ ભાવનાથી એને સ્વાધ્યાય કરે તો વળી પાછી બેઈમાની થઈ જશે. આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન કરવા માટે આ સ્વાધ્યાય છે એમ સમજીને સ્વાધ્યાય ના કરે. આ મારો ત્રિકાળ પરમ પારણામિક ભાવ, એ મારો સ્વભાવ છે, એ હું છું એવા ભાવે એનો સ્વાધ્યાય કરે તો એની અંદરમાં સહજતાથી સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. અને એવા ગુરુના મંગલ આશીષ જગતના સમસ્ત ભવ્ય જીવો પાસે છે. એ આશીષ પોતાના મંગલકારી ત્રિકાળ સ્વભાવના લક્ષ્ય પરિણતિ સૌ કોઈની મંગલકારી થાય એવા ગુરુદેવ જતા જતા આશીષ આ ભરત ક્ષેત્ર ઉપર વરસાવતા જાય છે. એ આશીષ સૌને ફળીભૂત થાય એવી આજના દિવસે મંગળ ભાવના ભાવતા ગુરુદેવની સ્તુતિ કરશું.